નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ 6 અને એમાં આપણે પેજ નંબર 64 પહોંચ્યા છીએ અને કંપનીના પ્રકારો આપણે પ્રશ્નો ચલાવી છીએ. એમાં ભાગ 1ની અંદર છેલ્લે આપણે ખાનગી કંપનીનો જે પેટા પ્રકાર હતો ત્રીજો અમર્યાદિત જવાબદારીવાળી કંપની એ આપણે શીખ્યા હતા. તો આજે કંપનીના પ્રકારોના પ્રશ્નની અંદર ભાગ 2 બાકી જેટલી કંપનીઓ છે એ આપણે સમજી અને એનો આ જે વિડીયો રહેલો છે બાકી રહેલો એ હું તમને મોકલું છું. તો ધ્યાન આપો. એક વ્યક્તિની કંપની, તો વિદ્યાર્થી મિત્રો નામ પ્રમાણે જ એનો અર્થ નીકળશે. નામ જો શું છે? એક વ્યક્તિની કંપની. તો હવે આવી કંપનીમાં સભ્યો કોણ હશે? તો ખાલી એક જ વ્યક્તિ હશે. તો જો એનો પહેલી લીટીમાં અર્થ આપ્યો છે કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય. આ એનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ એવી કંપની છે કે જેમાં એક જ માણસ સભ્ય હોય, એને એક વ્યક્તિની કંપની કહેવાય. પછી આમાં કંપનીનો સંચાલક છે એ પોતે જ છે અને સભ્યની જેમ કરાર કરી શકે છે. એટલે કહેવા એ માગે છે કે ભાઈ માણસ જ એક છે તો કંપનીને લગતા બધા કરારો એક જ વ્યક્તિ સાથે થશે. બીજી કોઈ કંપનીવાળા સંચાલકો હશે એ આ એક જ સભ્યની સાથે કરાર કરશે, એ વાત છે. એક વ્યક્તિની કંપનીમાં જુઓ, જે વ્યક્તિ સભ્ય બન્યો છે ને લેખિત સંમતિ આપવી પડશે. લખીને શું દેવું પડશે કે ભાઈ હું મારી સ્વ ઈચ્છાએ મારી મરજી મુજબ રાજી ખુશીથી કોઈ પણ જાતના દબાણ વગર આ કંપનીનો હું સભ્ય બનું છું. આ એટલા માટે છોકરાઓ કે એકવાર કંપની ચાલુ થઈ જાય એટલે વેપાર ચાલુ થઈ જાય. વેપાર ચાલુ થઈ જાય એટલે ઉધારની અંદર લાખો કરોડો રૂપિયાના બિલની લેવડ દેવડ થાય. હવે આ મોટા વ્યક્તિ બોલતો હોય અને માનો કે માણસો છે લેણદારો આની પાસે લાખો કરોડો રૂપિયા માગે અને આ વ્યક્તિ હાથ ઊંચા કરી દે તો આ વ્યક્તિને પછી એની પાસેથી રૂપિયા કઢાવવા કેમ? એટલે એમ કહે છે કે લેખિત લખાણ આપવાનું કે ભાઈ હું આ કંપનીનો સભ્ય છું મારી મરજી મુજબ, એટલે એ વ્યક્તિ ક્યાંય છટકી શકે નહીં એમ. આ ઉપરાંત જુઓ, કંપની જ્યારે નોંધાતી હોય ત્યારે એના જે પાયાના દસ્તાવેજ છે 2, એક આવેદનપત્ર છે અને એક નિયમનપત્ર ફરજિયાત બનાવવાના કંપનીના સભ્યને. બનાવ્યા પછી ક્યાં સહી સિક્કો મરાવવા જવાનું? કંપનીના રજિસ્ટ્રાર પાસે. છોકરાઓ જો લખ્યું છે અહીંયા જો કે આ ત્રીજી લીટીમાં કે આ કંપની નોંધણી કરવી છે તો આવેદનપત્ર અને નિયમનપત્ર છે બનાવી કંપની રજિસ્ટ્રારની પાસે એ રજૂ કરવાના. સહી સિક્કો લગાડે, ચેક કરે. અને છેલ્લી વાત કરે છે કે આ કંપનીની જો સ્થાપના, અત્યાર સુધી ભારતમાં 2 કાયદા આવ્યા છે. એક 1956નો કાયદો કંપનીનો અને એક 2013નો કાયદો. તો જો 1956ના કંપની ધારા પ્રમાણે આની જોગવાઈ નથી, કારણ કે એ જૂનો કાયદો છે. એમાં આવી કંપનીની કોઈ માહિતીનો ઉલ્લેખ ન હતો. પરંતુ આ કંપનીની સ્થાપના કયા કાયદા અનુસાર થશે? 2013ના કંપની ધારા અનુસાર આ ખાનગી કંપની છે એ એક વ્યક્તિની હોઈ શકે. પછી વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% શેર કેન્દ્ર સરકારના અથવા રાજ્ય સરકારના અથવા એકથી વધારે રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના હોય. સાવ સહેલી વાત છે છોકરાઓ. સરકારી કંપની કોને કહેવાય? કે ભાઈ કુલ ટકાવારી 100 નીકળે તો જેટલા રૂપિયા માનો કે કંપનીમાં રોકાણ થયું એમાં વધુમાં વધુ કેટલા થશે? 51%. 51% કોના હોય? દિલ્હીમાં બેઠી એને કેન્દ્ર કહેવાય, રાજ્યમાં બેઠી એને રાજ્ય કહેવાય. તો 51% રૂપિયા કાં તો એકલી કેન્દ્ર સરકારના હોય અથવા તો એકલી રાજ્ય સરકારના હોય અથવા તો એકલા વધુ રાજ્યોની સરકારોના હોય અથવા તો કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળીને પૈસા રોક્યા હોય. આવી કંપનીને સરકારી કંપની કહે છોકરાઓ. દાખલા તરીકે જેના ઉદાહરણ આપ્યા છે અશોક હોટલ, એ સરકારી કંપની છે લિમિટેડ. પછી ભારત એવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ભેલ, પછી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, આ બધી સરકારી કંપનીના ઉદાહરણો છે. હવે જો શાસક કંપની, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવતી હોય. જો 2 કંપની માનો કે ભેગા થઈને કામ કરે છે, માનો કે મારુતિ અને સુઝુકી,
મારુતિ સુઝુકી કંપની ભેગી છે, મારુતિ ભારતની છે, સુઝુકી જાપાનની છે. ઉદાહરણ તરીકે મારુતિ કંપની પાસે 50% કરતાં વધારે શેર છે કંપનીના, તો કંપનીનું શાસન કોણ કરશે? મારુતિવાળા. તો મારુતિ છે એ શાસક કંપની બનશે અને સુઝુકી છે કેવી બનશે? એના 50% કરતાં ઓછા રૂપિયા રોક્યા છે તો એક ગૌણ કંપની બનશે. એ વાત છે કે ભાઈ કંપનીમાં બહુમતી કોની છે? તો કે જેને પૈસા વધુ રોક્યા છે એની. તો સંચાલક એ જ પોતાના રાખશે અને એને શું કહેવાય? શાસક, કારણ કે શાસન એ કરશે. ગૌણ કંપનીમાં શું કહે છે? ગૌણ કંપની એટલે એવી કંપની જેનામાં 50% કરતાં શેર ઓછા ખરીદી કર્યા હોય, એટલે 50% કરતાં ઓછા રૂપિયા વ્યક્તિએ રોક્યા હોય, તો એનું શાસન નહીં રહે. એને કેવી કંપની કહેવાય? ગૌણ કંપની. આગળ કહે છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, એમાં પ્રકાર છે ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં થઈ છે, ભારતના કંપનીના કાયદા પ્રમાણે થઈ છે, એને સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા જે નિયમો છે એના આધારે કંપનીની સ્થાપના થઈ છે, એ બધી નિયમો આધારે થઈ હોય ને ભારતની કંપની કહેવાય. એ જાહેર કંપની છે, ખાનગી કંપની હોઈ શકે અને સરકારી કંપની હોઈ શકે. વિદેશી કંપની એટલે કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, એની રજિસ્ટર ઓફિસ, એની મેન ઓફિસે ક્યાં હોય? ભારતની બહાર હોય. ધંધાનું સ્થળ પાછું ભારતમાં હોય. જો કંપની સ્થપાણી બહાર, મેન ઓફિસ ભારત બહાર, ધંધો ભારતમાં કરતી હોય તેને ભારતની કંપની નહીં કહેવાની, પણ કેવી કંપની કહેવાની? વિદેશી. તો આ બાકી રહેલા જે કંપનીના પ્રકારો છે એનો મેં વિડીયો બનાવીને તમને મોકલ્યો છે. અસ્તુ.